માછીમાર મુશ્કેલીમાં છે। થોડા દિવસમાં માછીમારો દરિયો ખેડવા નીકળી જશે, પરંતુ તે પહેલા જ માછીમારો પર આર્થિક સંકટ ઘેરાયું છે। દાવો છે કે જો સીઝન સારી નહીં જાય તો માછીમારોને ધંધો છોડવો પડશે। દેવાના દરિયામાં ડૂબ્યો દરિયાખેડૂ। માછીમારો બધે પૈસા જ નથી। ગીરવે મૂક્યું ઘર, ઘરેણા અને મરણ મૂડી। વેપારીનો પણ આટલો કરજો ચડી ગયો, પછી બેંકનોય કરજો ચડી ગયો, દાગીના બેંકમાં પડ્યા। આત્મહત્યા જેવો એનો વિચાર આવે છે। ના ભાઈ ના, આવો વિચારતા પણ નહીં। દુઃખ કોને ન નડે, પણ છેલ્લો વિકલ્પ આત્મહત્યા નથી। અમને પોતાની વેદના કહી રહેલા આ ભાઈ માછીમાર છે। પોરબંદર હોય, દ્વારકા કે પછી ગીર સોમનાથ કે પછી કચ્છ, દાવો છે કે માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટાભાગના માછીમારો હાલ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા છે। 15 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં માછીમારીની નવી સિઝન શરૂ થઈ રહી છે। સિઝન શરૂ થાય તો આમ તો માછીમાર સમાજમાં ખુશીનો માહોલ હોય, પરંતુ આ વખતે માછીમારોને ખુશી કરતાં ચિંતા વધારે છે। માછીમારોએ વહાણના મુહૂર્ત પણ કરી દીધા। પૂજા હવન કરીને દરિયામાં જવાની તમામ તૈયારીઓ પણ થઈ ગઈ। બસ હવે તેમને આશા છે કે આ વખતે માછીમારીની સિઝન સારી રહે। જો સિઝન સારી નહીં હોય તો તેમને હંમેશ માટે આ ધંધાને અલવિદા કહેવું પડશે, કારણ કે મોટાભાગના બોટ માલિકો એવા છે જેમણે પોતાનું ઘર, પરિવારના સોનાના દાગીના પણ અને બચત મૂડી ગીરવે મૂકીને દાવ લગાવ્યો છે। દાવો છે કે વેરાવળ બંદરના તો 90% માછીમારો ઘરેણા ગીરવે મૂકીને કામ ધંધો કરી રહ્યા છે। અત્યારે માછીમારની પરિસ્થિતિ અત્યારે ખરેખર નબળી છે, બરાબર। એની પાસે કંઈ રહ્યું નથી। એના દાગીના છે, ઘર છે, બોટના કોલ છે, બધી બેંકમાં પડ્યું છે, બરાબર। એની પાસે વ્યાજના પૈસા પણ ભરવાના નથી અત્યારે। જો એનો ધંધો બરાબર વ્યવસ્થિત ચાલશે તો એનું ઘરનું ગુજરાન ચલાવી શકશે, ને એની પાસે પૈસા નહીં આવે તો પછી શું કરે છે, છેલ્લે શું કરે છે કે પછી આત્મહત્યા જેવો એનો વિચાર આવે છે। ઘણા સુસાઇડ કરીને મરી પણ ગયા છે। એવા ઘણા વેરાવળમાં કિસ્સા બનેલા છે। પાછલા વર્ષો દરમિયાન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે માછીમાર ઉદ્યોગ મુશ્કેલીમાંથી પસાર થયો છે, ત્યારે નવી સિઝન માછીમારો માટે મુશ્કેલી વગર શરૂ થાય તેવું આ માછીમારો ઈચ્છે છે। પરંતુ જે પ્રકારે નવી સિઝન શરૂ થઈ છે તે મુજબ ધંધાનું ચિત્ર ધૂંધળું લાગી રહ્યું છે, કારણ કે પાછલા વર્ષોમાં પડેલા ફટકાથી સાગર ખેડૂ હજી ઊભો નથી થઈ શક્યો, અને એટલે જ આ વખતે માછીમારોએ ઘર અને સોનું બધું જ ગીરવે મૂકી દીધું। કોરોના પછી લગભગ એમ માનો ને કે છેલ્લા 4-5 વર્ષથી માછીમારોની હાલત એવી થઈ ગઈ છે કે પોતાના ઘરની અંદર ખાવાની કોઈ પરિસ્થિતિ અત્યારે એવી નથી કે પૂરતું પોતે ખાઈ શકે। પહેલાં કેવું હતું કે એની પાસે જે બચત હતી એ બચત મૂકીને બોટો ચાલુ કરી, પછી એમના ઘર ને એ બધું હતા એ ગીરવે મૂકીને ચાલુ કર્યું। છેલ્લે પોતાના ઘરની અંદર મા બેન દીકરીઓના દાગીના હતા એ પણ વેચી અને અત્યારે જે છે એ માછીમારો અત્યારે પોતાની સિઝન ચાલુ કરવા માટે દોડાદોડી કરી રહ્યા છે। માછીમારીના ધંધા માટે એક બોટ દીઠ ખર્ચનો અંદાજો લગાવીએ તો એક બોટમાં 1 ટન હોય, જેનો સિઝનનો અંદાજે પગાર 6 લાખ જેટલો હોય। એક રસિયાનો અંદાજે પગાર 4 લાખ, ખલાસીનો પગાર 2 લાખ, એટલે કે 5 ખલાસીના 10 લાખ રૂપિયા। આમ એક મોટી બોટ દીઠ વર્ષનો અંદાજિત ખર્ચ 20 લાખ રૂપિયા જેટલો થાય છે। એટલે કે બોટ માલિકે વર્ષનો કર્મચારીઓનો પગાર 20 લાખ રૂપિયા કાઢીને ચાલવાનો। આમ તો સિઝનની શરૂઆતમાં બાના પેટે બોટમાં કામ કરતા કર્મચારીઓને બોટ માલિક બધો પગાર ચૂકવી દેતા હોય છે, પરંતુ ફિશિંગ બોટ શરૂ કરતી વખતે જો બોટ માલિક ખલાસી ટંડેલને અડધો પગાર આપે તો પણ ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા બોટ દીઠ ખર્ચવા પડે। એટલું જ નહીં, દરિયામાં જે લોકો જાય છે તેમના પરિવારની જવાબદારી પણ બોટ માલિક પર આવે છે। ઉપરથી ડીઝલ, બોટ સર્વિસનો ખર્ચ અલગ। આમ હજુ તો દરિયામાં બોટ નથી ગઈ અને ત્યાં જ બોટ માલિકો પર લાખો રૂપિયાનો બોજ છે।
છે કે મારી ફિશિંગ બોટો ચલાવવી ખૂબ જ કઠિન છે. એના માટે મારી ફિશિંગ બોટ કદાચ ચાલુ કરી શકું તો કરી શકું, કારણ કે એક ફિશિંગ બોટ ચાલુ કરવા માટે મારે 10 લાખ રૂપિયાની જરૂર હોય, તો 10 લાખ રૂપિયા હું ક્યાંથી મેળવું ને કેવી રીતે કરું? કારણ કે મારા ખોડ ઉપર જે કંઈ લોનો બોલતી હોય, બીજું ત્રીજું હોય, તો આ કર્જ હું નથી ચૂકવી શકતો, તો મારો નવો વ્યવસાય છે એને નવેસરથી કેવી રીતે ચાલુ કરી શકું? હવે તમે જ કહો, પાછલા વર્ષોમાં આવક ઓછી અથવા માછીમારો ખોટમાં ગયા હોય તો આટલો ખર્ચ કેવી રીતે કાઢે? છતાં આ વર્ષે માછીમારોએ હિંમત કરીને મરણ મૂડી દાવ પર લગાવી છે. ઉદ્યોગ અને પોતાનો ધંધો ટકાવી રાખવા અંતિમ વખત દરિયો ખેડવાનું નક્કી કર્યું છે. માછીમારોનો દાવો છે કે જો આ સિઝન ફેલ તો સમજો ધંધો પણ ફેલ. આ સિઝનમાં પણ 50 થી 60% બોટો શરૂ ન થાય તેવી શક્યતા જોવા મળી રહી છે, કારણ કે આર્થિક જેઓની જે બોટ માલિકો માછીમારોની જે પરિસ્થિતિ કથળી છે, તેઓના જે આર્થિક જેઓની જે લોન છે, તેઓના દાગીના છે, તે સહિતના જે કરજા તેમની ઉપર જે મોટી સંખ્યામાં જોવા મળી રહી છે, ત્યારે આગામી સિઝનમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળે તેવી હાલ માછીમારોને ભીતિ જોવા મળી રહી છે. પોરબંદરના માછીમારોનો દાવો છે કે કેટલાક માછીમારોએ તો આ વખતે જ ધંધો બંધ કરી દીધો છે. કે જેને પોતાની 3 બોટું છે એમાંથી એક બોટે ચાલુ કરે એવી કે હાલત ના. એવા તો કેટલાય માછીમાર રખડે જ બિચારા. અત્યારે ફ્રૂટની રેકડીઓ કાઢે જ, કોઈ ખજૂરની રેકડી કાઢે જ. અત્યારે માણસો એવા હાલ થઈ ગયા માછીમારના. માછીમારોનો દાવો છે કે પાછલા વર્ષો દરમિયાન ડીઝલમાં આપવામાં આવતી એક્સાઇઝ ડ્યુટી, એક્સપોર્ટમાં સતત બદલાતી નીતિ, કોરોના બાદ માછીમારોને અનેક સમસ્યામાંથી જૂઝવું પડે છે. આરોપ છે કે કોરોના સમય પહેલા 60 રૂપિયા મળતું ડીઝલ આજે 100 રૂપિયાએ પહોંચ્યું છે, જે માછીમાર ઉદ્યોગની કમર તોડવા બરાબર છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં એક્સપોર્ટ થતી માછલીના યોગ્ય ભાવ પણ નથી મળતા. સરકાર એક્સાઇઝ ડ્યુટી ફ્રી રાખતી, જે માછીમારી કરવા માટે ડીઝલ ખરીદ કરે એને એક્સાઇઝ ફ્રી આપવામાં આવતી હતી, જે બંધ કરી દેવામાં આવી છે. એક્સાઇઝ ડ્યુટી ફરીથી અમને લોકોને માફ આપવામાં આવે એની અવારનવાર અમે રજૂઆત કરેલી છે. એટલે જ માછીમારોએ પણ માંગ કરી છે કે ડીઝલ સામે સરકાર માછીમારોને અન્ય કોઈ વિકલ્પ આપે અથવા તો ડીઝલ સસ્તું કરે. સૌથી મોટો ખર્ચ ડીઝલનો હોય છે. અત્યારે બાયો અને એલડીઓ ને આવી બધી પ્રોડક્ટો ગેરકાયદેસર રીતે વેચાઈ રહી છે, પણ સરકાર દ્વારા કોઈક એને લીગલાઇઝ કરે અને સહકારી મંડળીઓ જે છે અથવા જે કંઈ સેન્ટરો છે એમાં ડીઝલના વિકલ્પ તરીકે આ બાયોડીઝલ અથવા એલડીઓ જે છે, લાઇટ ઓલ ડીઝલ, આને વિકલ્પ તરીકે આપે તો એ ડીઝલ કરતાં, હાઈ સ્પીડ ડીઝલ છે એની કરતાં લગભગ 8, 10, 12 રૂપિયાનો ફેર છે. તો આ લોકોને અન્ય એક વસ્તુ નડી રહી છે ને એ છે આ વખતે છેલ્લી ઘડીએ લીધેલો ગુજરાત સરકારનો નિર્ણય. આ વર્ષે રાજ્ય સરકારે છેલ્લી ઘડીએ, જેમ કે 1 ઓગસ્ટે જે સિઝન ચાલુ થવાની હોય એના એક દી પહેલાં, એટલે કે 31 જુલાઈના રોજ રાત્રે એકાએક પરિપત્ર કાઢ્યો અને જે માછીમારો 15-20 દિવસથી એની બોટની તૈયારી કરી રહ્યા હતા, એના ખલાસી તંડેલો બધા આવી ગયા હતા અને બોટો બધી તૈયાર કરી લીધી હતી, એવા લોકોને ધંધાનું તો નુકસાન થયું. કે સરકારશ્રીને અમારી અપીલ કરવામાં આવે છે કે કાંઈક પણ કરીને એવી સ્કીમ લાવે કે જેનાથી તમામ માછીમારોનું કાંઈક ને કાંઈક નિવારણ થાય. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર પર મોટાભાગના લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દર વર્ષે 650 બોટ માછીમારી કરવા જાય છે.